શંકરસિંહ વાઘેલા બાપુનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. આપણું જે અભિયાન હતું એક એનજીઓ ના માધ્યમથી ચાલતું અને એમના સપોર્ટથી એક અન્યની ઉર્જા મળી છે, એક તાકાત મળી છે કે હવે એક વિશ્વાસ આપણે કરી શકીએ કે તેવું માફ થઈ શકે છે, તમને કર્જામાંથી રાહત મળી શકે. કેવી રીતે? એક એનજીઓ છે એના હાથમાં એટલો પાવર નથી હોતો એ તમને કર્જામાંથી રાહત અપાવી શકે, પણ એક રાજકીય વ્યક્તિ, રાજકીય પાર્ટી એના હાથમાં એટલો પાવર છે, એમના હાથમાં એટલી શક્તિ છે કે જે તમારું દેવું માફ કરી શકે. અને અમે પહેલા દિવસથી કહીએ છીએ કે આ એક મુદ્દો રાજકીય મુદ્દો છે, પણ અમે જ્યારે શરૂ કર્યો ત્યારે મુદ્દો રાજકીય હતો પણ એજન્ડા રાજકીય નહોતો. અમને જબરજસ્તી રાજકીય ઘુસાડવામાં આવ્યા છે. કેમ કે અત્યારે જે વર્તમાન સરકાર છે એ તમારું દેવું માફ કરવા માટે તૈયાર નથી. અમે અત્યાર સુધીમાં 9 વખત વિત્ત મંત્રાલયમાં અને 11 વખત પ્રધાનમંત્રી કાર્યાલયમાં લેટર આપ્યો છે કે ભાઈ દેશની જનતા તકલીફમાં છે, એમને દેવું ભરવામાં તકલીફ છે, તો ઉદ્યોગપતિઓને જે નિયમના આધારે રાહત મળે છે એ જ નિયમના આધારે દેશની દરેક વ્યક્તિને રાહત મળે. રિકવરી વાળા હેરાન કરે છે તો એમાંથી રાહત અપાવે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એનબીએફસી છે એ રિકવરી વધારેમાં વધારે ગુંડાઓ, ઇલીગલ રિકવરી એજન્ટ દ્વારા કરવામાં આવે છે. જે તમારા ત્યાં આવે છે, ગાલી ગલોચ કરે છે, તમારી સાથે બદતમીજી કરે છે, મહિલાઓ સામે ખરાબ વર્તન કરે છે, જે ના થવું જોઈએ. એક તરફ મહિલાઓને સન્માન આપવાની વાતો થાય છે અને એક તરફ રિકવરી એજન્ટના માધ્યમથી મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે. હવે ચલાવી લેવામાં આવશે નહીં. આજે તમને જે અહીંયાથી પ્રમાણપત્ર મળશે એ પ્રમાણપત્ર તમે તમારી બેંકમાં એ રિકવરી એજન્ટને બતાવી શકો છો કે અમારી જવાબદારી શંકરસિંહ વાઘેલા બાપુએ લીધી છે અને આવનારા દિવસોમાં એ અમને મદદ પણ કરશે, અમારું દેવું પણ માફ કરશે. બીજું, એ ગાલી ગલોચ કરે છે, તમારી સાથે બદતમીજી કરે છે, એનો વિડીયો બનાવજો. અમારી ટીમ, અમારા લીગલ ટીમ છે અમારી, એ તમને મદદ કરશે ને એની સામે કેસ પણ લડશે. તો હું આજે વધારે નહીં બોલું કારણ કે અહીંયા બાપુને પણ સાંભળવાના છે, અમારા સર પણ છે શાહનવાજ ચૌધરી ભારતીયજી. તો મારી વાણીને અહીંયા વિરામ આપું છું. પણ તમે અહીંયા આવ્યા છો આજે, તમને કઈ પ્રમાણપત્ર મળશે અહીંયાથી અને તમને જરૂરથી રાહત મળશે. જય ધન્યવાદ રાજેશ્વરજી.